મહારાજની જય। આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે શાસ્ત્ર એ વર્તમાન છે અને જો શાસ્ત્રને તમે વર્તમાન સાથે જીવવાનો ટ્રાય કરશો તો હંમેશા તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવશે નહીં। કેમ? શાસ્ત્ર એ વર્તમાન છે। આ તો પરમાત્માએ આટલી મોટી સૃષ્ટિ બનાવી, 84 લાખ જીવો બનાવ્યા, તો આ જીવોમાં અથવા પરમાત્માએ 5 તત્વ બનાવ્યા, હવા બનાવી, પાણી બનાવી, અગ્નિ બનાવ્યું, આકાશ બનાવ્યું કે ધરતી બનાવી, આ બધું વર્તમાન જ છે, એ કોઈ ભૂતકાળ નથી। અને શાસ્ત્ર પણ જે મહર્ષિ વેદવ્યાસજી હોય, વાલ્મીકીજી હોય, તુલસીદાસજી મહારાજ હોય, આ બધાએ જે કંઈ આપણા માટે આપ્યું છે, આપણું એ મોટામાં મોટું ધન છે। નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, આપણા જે મહાન સંતો હોય, મહાન સદગુરુઓ હોય, ધર્માચાર્યો, આ બધું જે આપ્યું છે એ વર્તમાન છે। એટલે એના વર્તમાનની સાથે તમે હું બે લેશો તો 100% તમે હું બે આનંદ માણી શકશો। આ મનુષ્ય અવતારનો મનુષ્ય અવતાર જ આપણને પરમાત્માએ 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, ચતુષ્ય અંતઃકરણ આપ્યું છે। એનાથી આપણે આપણી જીવનશૈલી બદલતા રહીએ છીએ કે આપણા પૂર્વજો આ રીતે જીવતા હતા, એના પહેલાના બધા લોકો આ રીતે જીવતા હતા। પણ તમે જુઓ, પરમાત્માની જે 84 લાખ અવતારો છે, જે બધા પરમાત્માની જે સૃષ્ટિ છે, કુદરતું છે, એમાં કોઈ વર્તમાન નથી હોતું, કોઈ ભૂતકાળ નથી હોતું, કોઈ ભવિષ્ય નથી હોતું। આપણે જુઓ કે આ બધા પશુ પક્ષી પ્રાણીઓ ઝાડ પાડ પરમાત્માના આધારે જ છે રહે। પરમાત્માએ જે એમને જે આહાર લેવાનું હોય આહાર લે છે, જે પ્રમાણે એમનું જીવન હોય છે, જીવન એમનું રહેઠાણ હોય છે, પણ આપણે જ બદલ કરતા હોઈએ છીએ આપણા સમય અનુકૂળતાએ। તો આજના સમયમાં આપણા જોડે સમય નથી। આ 21મી સદીમાં ટેકનોલોજીનો યુગ છે, માટે આપણે શાસ્ત્ર વાંચતા નથી। તો શાસ્ત્ર શું કહે છે એના વિશે હું થોડી વાત કરું કે આપણા શાસ્ત્રમાં પહેલા તો દેહથી આપણને 5 પાપ થાય છે અને આ શાસ્ત્રની 7 ભૂમિકાની વાત છે, એમાંથી આ પ્રથમ ભૂમિકાની હું વાત કરું છું, એ બી કર્મ ઉપરની વાત કરું છું, કારણ કે શાસ્ત્રની તો ભૂમિકાઓ 7 છે। એમાંથી આ પ્રથમ ભૂમિકા છે જે આપણને સાદું સરળ અને આનંદમય જીવન જીવવા માટે આપણને આગળ લઈ જાય એના માટેની હું વાત કરું છું। બાકી શાસ્ત્ર તો ઘણી ઊંચી વસ્તુ છે અને ઘણી સમજી ના શકાય એવી વસ્તુ છે, સંતો વગર અને સદગુરુ વગર ના સમજી શકાય। પણ આ તો એક સામાન્ય વાત હું તમને આગળ કરું તો પહેલા દેહથી 5 પાપ થાય છે, ચોરી, જારી, દારૂ, મોસ અને જુગાર। તમે જુઓ કે ચોરી એ દિવસે પણ રાજા રાવણે કરી હતી ભગવાન રામના ઘરમાં। તો એવું કહેવાય કે રાવણે બધા જ આપણા જે દેવો હતા એમના જોડે વચનબદ્ધ હતા કે રાવણને એટલું બધું તપ કર્યું હતું, એટલી બધી એને કઠોર વ્રત કર્યા હતા, પરિશ્રમ કર્યો હતો, આટલું તપ કરવાના બદલામાં એને બધા દેવો એનાથી બંધનમાં હતા, છતાં પણ જો એને એક માતા સીતાના ત્યાં હરણ કર્યું તો આજે બધા દેવો વચન મુક્ત થયા અને આજે પેઢીએ પેઢીઓ જતી રહી પણ આજે કોઈ રાવણનું નામ પાડતું નથી, કંસનું કોઈ નામ પાડતું નથી, દુર્યોધનનું કોઈ નામ પાડતું નથી, કેમ કે એ લોકોએ હક અધિકાર વગરનો લેવાની કોશિશ કરી, એને ચોરી કહેવાય। બીજા નંબરમાં જારી। જારી એ શાસ્ત્રનો શબ્દ છે। શાસ્ત્રનો શબ્દ એટલે જારી એટલે શું? તો જારી એટલે એ કે તમારા વેદ વિધિએ લગ્ન થાય, એક પુરુષના લગ્ન થાય તો જેનાથી જે નારી અંગાથી એમના લગ્ન થયા હોય એના અંગાથી તમામ ધર્મ નિભાવી શકે છે। બાકી મોટી એટલે એના માટે માતા સમાન હોવી જોઈએ, નાની એટલે એના માટે બહેન સમાન હોવી જોઈએ। આવી તમારી દ્રષ્ટિમાં હોવું જોઈએ, આવો તમારો મનનો ભાવ પણ હોવો જોઈએ અને આવું તમારું કર્મ પણ હોવું જોઈએ। અને એક ભાઈ માટે પણ એવું જ હોય, જે દીકરી સાથે જે લગ્ન થયા તો એટલા જ એના જોડે સંબંધ, બાકી બીજા બધા જોડે એક દીકરી હોય તો એના માટે મોટા એટલા પિતા સમાન હોવા જોઈએ, નાના એટલા એના માટે ભાઈ સમાન હોવો જોઈએ। એટલે ચોરી, જારી। પછી દારૂ ના પીવાય। દારૂ એટલે કોઈ પણ કેફી દ્રવ્ય ના પીવું જોઈએ। કેફી દ્રવ્ય પીવાથી શું થાય છે? પરમાત્માએ તમને જે બ્રેન આપ્યું છે, જે મન આપ્યું છે, જે ઇન્દ્રિયો આપી છે, એ ઇન્દ્રિયોને એ સ્ટોપ કરે છે અને એનો પ્રભાવ કરે છે અને એ વખત તમે શું કામ કરો છો, શું જુઓ છો, શું સાંભળો છો, શું બોલો છો, શું ચાલો છો, એ તમારા હાથમાં રહેતું નથી અને આખું તમારું આઉટ ઓફ ડેમેજ થઈ જતું હોય છે, તમારું બ્રેન છે, તમારું માઇન્ડ છે। તો માટે કોઈ પણ કેફી પદાર્થ પણ ના પીવો જોઈએ। શાસ્ત્ર સાથે સરખાવો તમે કે એ વખતે ભગવાન કૃષ્ણ યાદવ કુળમાં હતા પણ આવા જ દ્રવ્યોનું જો એ લોકોએ એ વખત પણ પાન કર્યું તેથી એ પરમાત્મા પણ પોતે બચાવી નતા શક્યા। એના પછી ચોરી, જારી, દારૂ, મોસ પણ આપણે આપણો હિન્દુ ધર્મ એમાં આપણો સનાતન ધર્મ તો ના જ પાડે છે કે ક્યારે જીવ હત્યા થાય કોઈ પણ કામ કરવું જોઈએ નહીં। એટલે આવા ખોરાકો પણ આપણે ખાવા જોઈએ નહીં। એના પછી છેલ્લી વાત કરીએ તો જુગાર ના રમવો જોઈએ। તમે જુઓ એ દિવસ જુગાર એ બે વસ્તુ છે,
બે ધારી તરવાર છે, નફો નુકસાન આપે છે. જો તમે વધારે જુગારમાં રમી જશો તો એ વખત પણ તમે જુઓ આપણે યુધિષ્ઠિર રમ્યા હતા, પાંડવો આટલા શક્તિવાન હતા છતાં પણ પોતે પોતાનું રાજ ખોઈ બેઠા. એક એક ભાઈ સાથે સાથે દાવમાં મૂકતા જાય, એક એક દાવમાં એક એક ભાઈ પણ ગુલામ થતા જાય અને છેલ્લે એમની ધર્મપત્ની જે સતી કહેવાય, આજે આપણા ભારતનું શિખર કહેવાય એવી દ્રૌપદી પણ એમને એ દાવમાં મૂકી અને જ્યારે હાર્યા ત્યારે ભરી સભામાં એનો દુશાસન લાવ્યો અને એના ચીર ખેંચ્યા હતા. એટલે આજે પણ જો કદાચ તમે આવું કોઈ કાર્ય કરશો, કોઈના દેવામાં જશો, કોઈના લેણિયાત બનશો તો 100% તમારા પણ ચીર ખેંચાશે અને તમે પણ ગુલામ બની જશો. એ ભરી સભામાં કે ભર્યા કોઈ પણ જગ્યાએ બધા લોકોની વચ્ચે તમને કોઈ પણ શબ્દ બોલશે તો તમારે સાંભળવા પડશે. તો આવા 5 દેહથી જે પાપ થાય છે એ નહીં કરવાના. 4 વાણીથી પાપ થાય. 4 વાણીથી કયા કયા પાપ થાય? તો એક તો કઠોર વાણી કોઈના માટે યુઝ ના કરવો જોઈએ. ઘણા બધા એવા લોકો હોય છે કે મજબૂરીના કારણે આપણા સાથે કામ કરવા માટે આવતા હોય છે અને કદાચ એ વખતે કદાચ તમે બોસ હોવ છો અને તમારે ત્યાં એમ્પ્લોય એટલે મીન્સ તમારે ત્યાં નોકરી કરતા હોય છે, તો આપણે એટલી બધી કઠોર વાણીનો યુઝ ના કરવો જોઈએ કે એમનું મન દુભાય. બીજા નંબરમાં જૂઠ ના બોલવું જોઈએ. ત્રીજા નંબરમાં કોઈની નિંદા ના કરવી જોઈએ. અને ચોથું ચંચળ વાણી. આ ખૂબ અગત્યની વાત છે. એવી ઘણા લોકો પાસે સરસ્વતી હોય છે, એવી ચંચળ વાણી હોય છે કે એમની વાણીમાં લોકોને ફસાઈ અને એ લોકોને છેતરતા હોય છે. તો આજે તો તમને એવું લાગે છે કે હું મારી ચંચળ વાણીથી હું હોશિયાર છું, હું આ બધા કારણે આને છેતરી લઉં છું અને હું પ્રાપ્ત કરી લઉં છું. ના, પરમાત્મા જો તમે ચંચળ વાણીથી કોઈને પણ છેતરવાનો ટ્રાય કરશો તો 100% એ તમારા પગમાં આવશે. જીવનમાં 4 પાપ વાણીથી થતા છે. મનના પણ 3 પાપ થાય છે. એક તો પહેલો ગુણ અવગુણ કોઈનો ના જોવો જોઈએ. પછી મનથી પણ કોઈનું, મન વચન અને કર્મથી કોઈનું પણ ખોટું ના કરવું જોઈએ. માટે આ શાસ્ત્રની એક એવી વાત છે, શાસ્ત્ર એ વર્તમાન છે. આપણે પહેલા પણ આ કાર્ય કરતા હતા, આજે પણ એ જ કાર્ય કરવાનું છે. માટે શાસ્ત્ર એ વર્તમાન છે, શાસ્ત્રની સાથે આપણે ચાલવું જોઈએ. એ જ આપણી સનાતન સંસ્કૃતિ છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે. માટે ખરેખર તમે હું બધા જો જીવનનો મનુષ્ય જીવનનો આનંદ લેવો છે તો શાસ્ત્રમાં જે વાત કરી છે એ વાતના ઉપર થોડું ધ્યાન આપશો તો 100% તમે હું બે આ મનુષ્ય અવતારનો આનંદ માણી શકીશું. સદગુરુ મહારાજની જય.